લઈ લીધો છે કરકરો ચણાનો લોટ. તો હવે તેનો આપણે મોહનથાળ બનાવવાનો છે. અને આપણે દૂધ ગરમ કરી લીધું છે, એમાં ઘી નાખ્યું છે. તો આપણે એને સારી રીતે ધાબું દઈ દઈશું. તો આ રીતે આપણે ધાબું દઈને લોટ કમ્પ્લીટ કરી લીધો અને સાળી પણ નાખ્યું છે. ઘઉં સાળવાની સાવણી આવે ને એવીથી સાળી લેવાનો આપણે. તો લોટ આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે એને ઘીમાં શેકી લઈશું. હવે આપણે ઘી લેવાનું છે, ઘીને ગરમ થવા દઈશું. હવે આપણે આમાં લોટ નાખી દઈશું શેકવા માટે. 500 લોટ છે અને એની સામે 500 ઘી લેવાનું છે આપણે. કોઈ માવાનો કે પેંડાનો ઉપયોગ નથી કરવાનો, આપણે આમાં મલાઈનો ઉપયોગ કરવાનો છે. તો આપણે 1 વાટકો મલાઈ નાખી છે. મલાઈ નાખશું ને એકદમ કણીદાર આપણો મોહનથાળ બનશે. મલાઈ નાખવાથી માવા જેવો ટેસ્ટ અને સ્વાદ આવે છે. તો હવે એકદમ કણીદાર બની ગયો છે અને આપણો લોટ શેકાઈને મસ્ત તૈયાર થઈ ગયો છે. તો આપણે ઇલાયચી અને જાયફળનો ભૂકો હતો ને એ નાખી દેવાનો છે. તો 500 ગ્રામ લોટ સામે આપણે 400 ગ્રામ ખાંડ લઈ લીધી છે. જો તમે વધારે પડતું ગળું ખાતા હોય તો તમે 500 ગ્રામ પણ લઈ શકો. આમાં આપણે પાણી રેડશું, આટલું થોડુંક જ રેડવાનું. આ રીતે આપણે ધીમે ધીમે હલાવતું રહેવાનું છે. સાણી થઈ ગઈ છે તૈયાર. તો આપણે એને આ રીતે આપણો તાર બનીને તૈયાર થઈ ગયો છે. તૈયાર થાય એટલે થોડો કલર નાખશું, ફ્રૂટ કલર છે. હવે આપણે એમાં નાખીશું. બસ આપણો મોહનથાળ થઈ ગયો છે તૈયાર. હવે આપણે એને થાળીમાં પાથરી લઈશું. આ થાળીમાં આપણે ઘી સોંપડી દઈશું પહેલાં. કોઈ વાટકો નથી ફેરવવાનો અને આ રીતે જ આપણે પોળો પાડી દઈશું મોહનથાળને. સારોલી નાખી દઈશું. હાલો પપ્પાને બોલાવીએ. હવે આપણો મોહનથાળ ઠરી ગયો છે મસ્ત. તો હવે આપણે એને બટકા પાડી લઈશું. આ રીતે આડા અને ઊભા મસ્ત કટ લગાડી દઈશું આપણે. આપણો મોહનથાળ તૈયાર થઈ ગયો છે મસ્ત. આ રીતનો જ મોહનથાળ બનશે સરસ મજાનો. તો આપણો મોહનથાળ બનીને જો કમ્પ્લીટ થઈ ગયો છે મસ્ત. એટલો એકદમ સરસ બની ગયો છે. આ જ રીતે તમે ટ્રાય મારશો એટલે તમારો પણ મોહનથાળ આવી જ રીતે બનશે. જો બધાય ટેફા આવી જ રીતે મસ્ત સોફ્ટ બન્યા છે.